મેં કેમ ત્યારે ચાલુ કર. હા. નમસ્કાર, મારું નામ અક્ષરાબેન મોગેશ. મારી શાળાનું નામ સરકારી માધ્યમિક શાળા ખામણી, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારા સ્ટાર્ટઅપ પ્રપોઝલનું નામ ઇકો ફ્રેન્ડલી નર્સરી છે. આપણે બધા જાણીએ છીએ કે પર્યાવરણને બચાવવા માટે આપણને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પરંતુ આજે પણ બધી નર્સરીમાં પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. નર્સરીમાંથી પ્લાસ્ટિક છોડ લાવીને તેની પ્લાસ્ટિકની બેગને ફેંકી દેવામાં આવે છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અમે મગફળીના કોતરા, કોકોપી, નારિયેળના કાચલા વગેરેથી બાયોડિગ્રેડેબલ કુંડા બનાવ્યા છે. બાયોડિગ્રેડેબલનો સિદ્ધાંત કુદરતી પુનઃપ્રાપ્ય અને બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે, જેમ કે માટી, વાંસ, નારિયેળની કાચલી વગેરે પર્યાવરણ માટે નુકસાન કર્યા વગર છોડને પોષણ પૂરું પાડે છે અને છેવટે કુદરતી રીતે વિઘટિત થઈ જાય છે. આ સિદ્ધાંતનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક જેવા બિન-બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે અને ઘટાડવાનો છે. ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનું છે. હવે આપણે બાયોડિગ્રેડેબલ કુંડાનો ઉપયોગો જાણીશું. નંબર 1, છોડ માટે ફાયદાકારક. માટીના જેવા કુંડા સામગ્રીથી હવા અને પાણીના પ્રવેશ માટે સારી રહે છે અને છોડના મૂળને સ્વસ્થ રાખે છે અને યોગ્ય વિકાસ માટે પ્રોત્સાહન આપે છે. પર્યાવરણ માટે અનુકૂળ. પ્લાસ્ટિકના કુંડાથી થતા પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે પ્લાસ્ટિક વિઘટિત થવામાં ઘણા વર્ષો લે છે. જમીનના મૂળને સ્વસ્થ રાખે છે. નર્સરીમાંથી બાયોડિગ્રેડેબલ કુંડામાં લાવેલી કુંડા સાથે જ ક્યારામાં વાવી દેવામાં આવે છે અને 2 થી 3 અઠવાડિયામાં જમીનમાં ભળીને વિઘટિત થઈ જાય છે. થેન્ક યુ.